તો સાબરકાંઠામાં ગેરકાયદેસર રેતી ખનનને લઈ અને ખુલાસો થયો। ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સ્વીકાર્યું છે કે 2 દિવસ પહેલા પ્રાંતિજના ઇન્દ્રાજપુર નજીક સાબરમતી નદીમાં રેડ દરમિયાન જૂથ અથડામણ તથા ફાયરિંગ થયું હતું। પોલીસની ટીમ પર ખનન માફિયાઓએ પથ્થરમારો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી, છતાં પણ વિભાગના કર્મચારીએ માત્ર સરકારી કામમાં રૂકાવટની જ ફરિયાદ નોંધાવતા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। પ્રાંતિજ પોલીસ મથકે 6 ખનન માફિયાઓ સામે નામજોગ ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ ફાયરિંગ સુધીની ઘટના છતાં કડક કાર્યવાહી ન થતા જિલ્લા તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકો સામેનો ગાંધીનગર જિલ્લાનું અંબોડ તેમજ વરસોડા ગામના લોકો તેમજ પોયડા ઇન્દ્રાજપુરના ગામના લોકો વચ્ચે કંઈક જૂથ અથડામણ થઈ। કોઈ રસ્તાના બાબતે પ્રશ્નો હતા, એ બાબતે અને અમારી ટીમને અમુક ફરજ રૂકાવટ પણ કરી અને ત્યાં કંઈક ફાયરિંગ થવાનો પણ બનાવ બનેલ છે।